हाय फ्रेंड्स, वेलकम माय चैनल चौ स्टाइल। चलो આપણે જે બ્લાઉઝનું કટિંગ કર્યું હતું એનું આજે સ્ટિચિંગ શીખવાનું છે। તો પહેલાં આપણે બ્લાઉઝના કાપડ ઉપર અસ્તર રાખીને ગળાને સિલાઈ મારવાની છે। આપણે આજે એવું સ્ટિચિંગ શીખવાનું છે જેમાં પટ્ટી એક પણ આવતી નથી, એવી રીતે આપણે સ્ટિચિંગ કરવાનું છે। તો ચાલો આપણે ગળાને સિલાઈ મારી છે અને હવે આપણે નીચે પણ સિલાઈ મારી દેવાની છે। હવે આપણે કટિંગ કરી લેવાનું છે, જે એક્સ્ટ્રા કાપડ હોય એનું કટિંગ કરી લેવાનું છે। તો ચાલો ગળાની સાઈડ અને નીચેની સાઈડમાં કંઈ પણ એક્સ્ટ્રા કાપડ હોય એનું કટિંગ આપણે કરી લેવાનું છે। તો ચાલો કટિંગ થઈ ગયું છે, હવે થોડાક કાપા પાડી દઈ અને હવે આપણે એને પલટાવવાનું છે। તો ચાલો આ પલટાવી દઈએ। તમે જોઈ શકો છો હું કેવી રીતે બ્લાઉઝને પલટાવું છું। તો આવી રીતે પલટાવી દો એટલે તમારે ગળામાં પણ કંઈ પટ્ટી મૂકવાની જરૂરત નથી રહેતી ને નીચે પણ તમારે કંઈ પટ્ટી મૂકવાની જરૂરત રહેતી નથી। તો ચાલો હવે ગળાને ઉપરથી આપણે સિલાઈ મારી દઈએ, બ્લાઉઝ એકસરખું કરીને, તો એકદમ આપણા બ્લાઉઝની ફિનિશિંગ આવી જાય છે। તો આપણે સિલાઈ મારી દીધી છે ગળાને, હવે નીચે પણ એવી જ રીતે ઉપરથી સિલાઈ મારવાની છે। ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમે સિલાઈ મારશો તો ફિનિશિંગ પણ બહુ મસ્ત આવે છે અને તમારો સમય પણ બચે છે, કારણ કે એક પણ એમાં પટ્ટી પછી લગાડવાની આવતી નથી, એટલે સમય પણ બચી જાય ને ફિનિશિંગ પણ સારું આવે છે। તો ચાલો નીચે પણ સિલાઈ મારી દીધી છે, તો હવે આપણે ટક્સ લઈશું, ટક્સની સિલાઈ મારી દઈશું। જે 1 ઇંચ આપણે ટક્સ લીધું હતું એને પણ બે સાઈડ આપણે સિલાઈ મારી દેવાની છે। ચલો બે સાઈડ આપણે એવી રીતે ટક્સની સિલાઈ મારવાની છે। જે બેક પાર્ટ પહેલાં આપણે તૈયાર કરીએ છીએ, તો બેક પાર્ટ છે આપણો, જે પાછળનો ભાગ આપણે સિલાઈ મારી દીધી છે। હવે આપણે શોલ્ડરથી ફરતી સિલાઈ મારી દેવાની છે। તો ફરતી સિલાઈ આપણે બે સાઈડ મારી દેવાની છે। હવે આપણે જે કાપડ વધશે એને આપણે કટિંગ કરી લેવાનું અને હવે આગળનો પાર્ટ તૈયાર કરી લઈશું। તો પહેલાં ગળાને આપણે સિલાઈ મારી દઈશું, જેમ આપણે બેક પાર્ટમાં કર્યું તો એવી જ રીતે ગળાને પલટાવવાનું છે આપણે, એટલે સિલાઈ મારીને વધનું કાપડ કટિંગ કરી લેવાનું છે અને નાના નાના કાપા પાડી દેવાના છે, પછી કાપડને પલટાવી દેવાનું છે। હવે પલટાવી દીધું છે, હવે આપણે સિલાઈ મારી દઈશું। તો ચાલો સિલાઈ મારી દીધી છે આપણે પલટાવીને, હવે આપણે ફરતી સિલાઈ મારી દઈશું। આપણે ફરતી સિલાઈ મારી દીધી છે આપણે, તો હવે આપણે બીજો ભાગ તૈયાર કરી દઈશું। તમે જોઈ શકો છો પ્રિન્સેસ કટના આગળનો ભાગમાં એક ભાગ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। હવે આપણે પ્રિન્સેસ કટનો બીજો ભાગ પણ આપણે તૈયાર કરશું। તો ચાલો આપણે એને પણ કાપડ ચડાવી દઈએ। આપણે એને પલટાવવાનું આવતું નથી, તો એને આમનામ આપણે
સિલાઈ મારવાની છે. તો ચાલો એને ફરતી સિલાઈ મારી દઈશું. તો ચાલો એને ફરતી આપણે સિલાઈ મારી દેવાની છે. એને પણ આપણે વધનું કાપડનું કટિંગ કરી નાખવાનું છે. ચાલો કટિંગ કરી નાખ્યું છે. તમે જોઈ શકો છો કે કેવી રીતે આપણે એને રાખવાનું હોય છે. કયો ભાગ ક્યાં જોઈન્ટ થાય તમે જોઈ શકો છો. એવી રીતે રાખીને પછી પલટાવી દેવાનું. એટલે આવી રીતે રાખીને તમારે સિલાઈ મારવાની છે. જે પ્રિન્સેસ કટની આપણે સિલાઈ લાગશે. ફ્રેન્ડ્સ, સિલાઈ મારતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે એકદમ હળવા હાથે સિલાઈ મારવાની છે. એક પણ કાપડ ખેંચાવવું ન જોઈએ. કારણ કે કાપડ જો ખેંચાય તો કાપડ નાનું મોટું થઈ જશે. એટલે એક પણ કાપડને ખેંચાવા દેવાનું નથી. ચલો હવે ઉપરથી આપણે પ્રિન્સેસ કટમાં સિલાઈ મારી દઈશું. ફ્રેન્ડ્સ, તમે શાંતિથી કટ કર્યા વિના જો આ વિડીયો જોશો તો તમને સ્ટીચ કરતાં એકદમ ફાવી જશે. જોઈ ફ્રેન્ડ્સ, કેટલો મસ્ત આપણે પફ પડી ગયો છે. પ્રિન્સેસ કટનો આપણે પફ એકદમ મસ્ત પડી ગયો છે. આવી રીતે તમે સ્ટીચ કરશો તો તમે પરફેક્ટ બ્લાઉઝનું ફિનિશિંગ લાવી શકશો. તો ચાલો આપણે આ ભાગ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને આઈ પટ્ટીને હૂક પટ્ટી બે લગાડવાની છે. તો આપણે પહેલાં એને હવે લગાડી દઈએ. બે સાઈડ, એક સાઈડ આઈ પટ્ટી આવે, એક સાઈડ હૂક પટ્ટી આવે છે. ચાલો બીજી સાઈડ પણ આપણે પટ્ટી લગાડી દઈશું.
ફ્રેન્ડ્સ આપણે ભાગ તૈયાર થઈ ગયો છે. હવે આપણે બેક પાર્ટ ઉપર શોલ્ડર જોઈન્ટ કરવાના છે. તો પાછળનો ભાગ આપણે સીધો રાખવાનો છે ને એની ઉપર આપણે આગળનો ભાગ મૂકવાનો છે. તો આવી રીતે શોલ્ડર આપણે જોઈન્ટ કરી લેવાના છે. ગળાની સાઈડ જ ગળું આવવું જોઈએ ને આર્મહોલની સાઈડ આર્મહોલ આવવો જોઈએ. તો ચાલો આપણે શોલ્ડર જોઈન્ટ કરી દીધા છે. હવે આપણે સ્લીવ ફિટ કરવાની છે. તો સ્લીવ આપણે પહેલાં તૈયાર કરી દીધેલી હતી, કારણ કે એને કાપડ ઘટતું હતું એટલે ચડાવી દીધું છે. તો ચાલો હવે સ્લીવ આપણે બે સાઈડ એક સરખું કરીને એક માર્ક કરી દેવાનો છે અને શોલ્ડરેથી હંમેશા જોઈન્ટ કરવી, જેથી તમારી સ્લીવ એક પણ આગળ પાછળ ફિનિશિંગ થતું નથી. એટલે જ્યારે પણ સ્લીવ તમે જોઈન્ટ કરો ત્યારે હંમેશા શોલ્ડરને સિલાઈથી જ તમારે જોઈન્ટ કરવું, જેથી તમારે બોડી જે માપ લીધેલું હોય તે પરફેક્ટ રહે છે અને જે વધઘટ હોય છે તે નીચે નીકળી જાય છે. ફ્રેન્ડ્સ આ બ્લાઉઝનો જે માપનો જે વિડીયો છે એને હું લિંક તમને આના ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, કારણ કે એ વિડીયો મારે મુકાઈ ગયેલો છે. ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લાઉઝનો માપનો વિડીયો મેં મૂકી દીધો છે મારી ચેનલમાં, તો આની લિંક હું આમાં મૂકી દઈશ, તો તમે એ પહેલાં જોઈ શકો છો. આની પહેલાં એ જોશો તો તમને પરફેક્ટ આવડી જશે. હા, બીજી સ્લીવ આપણે તૈયાર કરી દઈએ. ચાલો બીજી સ્લીવ પણ આપણે જોઈન્ટ કરી દીધી છે. હું બોલ ને કેમ